આપનું સ્વાગત છે। અમે ગાયો માટે લીલું વાવેલું છે। આ મકાઈ છે અને એક નવો પ્રયોગ કરેલો। આમ તો એના વિશે તમને કહું તો એક પ્રકારનો એક ઘાસ છે। આ છે રજકો, જેનાથી આપણે સૌ પરિચિત છીએ। પરંતુ આ પાંદડીઓ છે જે વજનમાં ભારે હોય છે અને પાલક જેવું હોય છે। આની ખાસિયત એ છે કે એ 15થી 20 દિવસમાં એનો વાઢ આવી જાય, ગાયોને ખૂબ ભાવે અને ખોરાક તરીકે એક ઉત્તમ ગણાવી શકાય। આમાં ક્યાંક ક્યાંક ઉપર પાનનો જે કલર છે થોડોક ચેન્જ છે, જમીનમાં પોષણનો કંઈક અભાવ છે। આ જમીન છે એ ઘણા સમયથી વાવેતરમાં નહોતી અને આથી આમને સુધારતા હજી થોડો સમય લાગશે। પણ આ પાંદડીઓ જોઈ અને મને એવું લાગે છે કે રજકો અને પાંદડીઓ હોય તો આપણે લગભગ લીલોતરીની કે લીલા છારાની જરૂરિયાતોને આ બંને પૂર્ણ કરી શકે છે। એને નજીકથી જોઈએ તો આ જોઈ શકાય છે કે સીધું પાલક જેવું જ લાગે, પણ આ પાંદડીઓ છે અને દિવાળી પછી જ આનું વાવેતર થઈ જાય। પહેલો વાઢ આવતા થોડી વાર લાગે, પણ પછીથી આ જોઈ શકીએ છીએ કે આ 5-6 દિવસ પહેલાં કટિંગ કરેલો છે અને આ 10 દિવસ થયા પહેલાં કટિંગ કરેલો છે, જે ફરી 5-6 ઇંચ જેવો થઈ ગયો છે। તો ગાયો માટે પણ સારો છે। એમ કે ને કે લોહી બનાવે એમ પાલક જેવો, પાલક માણસો માટે જેમ આપણે ઉત્તમ ગણીએ એમાં પશુ માટે ખૂબ સારો છે। બીટના પણ મેં અમુક ક્યારાઓ કર્યા છે, થોડી પાલક પણ છે, આ જાર છે, આ બાજુ થોડી મકાઈ છે, બધું થોડા પ્રેક્ટિકલ કર્યા છે।